વેલકમ બેક। પેટ્રોલ ડીઝલની લાઇન મુદ્દે વિધાનસભામાં હંગામો થયો છે। કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ગૃહમાં સવાલ કર્યા। વર્તમાન સ્થિતિમાં પેટ્રોલ ડીઝલની સ્થિતિને લઈ ચર્ચા કરવાની માંગ કરવામાં આવી। વિધાનસભામાં અમિત ચાવડાએ નોટિસ અંગે પણ વાત કરી છે। નિયમ 108 અંતર્ગત પેટ્રોલ અને ડીઝલ ઉપરાંત એલપીજી અંગે થયેલ સ્થિતિ અંગે ગૃહ મોકૂફીની નોટિસ આપી। તો ગુજરાતના લોકો રસ્તા પર છે ત્યારે પેટ્રોલ ડીઝલ મામલે ચર્ચા થવી જરૂરી છે। આ અંગે 116ની નોટિસ દખલ થઈ ગઈ છે તે મોટા સમાચાર। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાઈ ગયા છે। નરેન્દ્ર, એક તરફ આખા ગુજરાતમાં જોવા જઈએ તો અલગ અલગ વિસ્તારોમાં લાઈનો જોવા મળી રહી છે અને તે જ મુદ્દે હવે વિધાનસભામાં હંગામો થયો છે। કયા મુદ્દાને લઈને શું વાત અમિત ચાવડાએ કરી છે, થોડું ડિટેલમાં જણાવો। હાર્દિક, આજે યુસીસીનું બિલ વિધાનસભામાં રજૂ થવા માટે જઈ રહ્યું છે અને બીજી તરફ ગઈકાલ સાંજથી આપણે જોઈ રહ્યા છે કે કેવી રીતના રાજ્યમાં પેટ્રોલ પંપ પર લાઈનોમાં લોકો ઉભેલા જોવા મળી રહ્યા છે અને આ એક જાહેર અગત્યની તાકીદની બાબત કહેવાય। અને વિધાનસભાના જે નિયમો છે એ મુજબ નિયમ નંબર 108 મુજબ આ પ્રકારની જ્યારે સ્થિતિ હોય ત્યારે વિધાનસભામાં અગત્યની તાકીદની બાબતનો જે નિયમ છે 108 એની હેઠળ વિધાનસભામાં ચર્ચા થઈ શકે અને આ જ બાબત ને લઈને અમિત ચાવડા જેવું પ્રશ્નોત્તરી પૂર્ણ થયું તરત જ વિધાનસભામાં ઉભા થયા હતા અને એમના દ્વારા પેટ્રોલ ડીઝલની રાજ્યની અત્યારે હાલની જે સ્થિતિ છે એ સંદર્ભની અંદર વિધાનસભામાં ચર્ચા થાય એ પ્રકારની માંગણી એમના દ્વારા કરવામાં આવી હતી અને તમામ જે વિરોધ પક્ષના સભ્યો છે એ તમામ લોકોએ એ માંગણી કરી છે કે હાલ જરૂરથી સરકાર એક તરફ જ્યાં દાવો કરી રહ્યું છે કે સબ સલામત છે, પૂરતો જથ્થો છે, પરંતુ બીજી તરફ ગઈકાલે સાંજે અને આજ આ બંને દિવસ આપણે જોયું છે કે કેવી રીતના લાઈનોમાં લોકો ઉભેલા જોવા મળી રહ્યા છે ત્યારે આ એક મહત્વની અગત્યની તાકીદની બાબત પર ચર્ચા વિધાનસભામાં પણ થવી જોઈએ એ પ્રકારની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે નિયમ 108 મુજબ। પરંતુ વિરોધ જે ઉપમુખ્યમંત્રી છે એમના દ્વારા કોંગ્રેસ પર એ પ્રકારનો કટાક્ષ કરવામાં આવ્યો છે। આ સિવાય અર્જુન મોઢવાડીએ પણ એ પ્રકારના આક્ષેપ કર્યા છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ બંને જે પાર્ટીઓ છે એ યુસીસી બિલ પર ચર્ચા કરવા નથી માંગતી અને એના જ કારણે તેઓ આ મુદ્દા પર ચર્ચા કરવા માંગે છે અને વિધાનસભામાંથી બહાર નીકળી જવા માંગે છે। એના કારણે તેઓ આ પ્રકારનો આ મુદ્દો ખોટો ઊભો કરી રહ્યા છે, જ્યાં એક તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી આ સિવાય મુખ્યમંત્રી પણ એ પ્રકારનો દાવો કરી રહ્યા છે કે સબ સલામત છે, પૂરતો જથ્થો છે અને કોઈ પણ પ્રકારની અફરાતફરીમાં ના આવવું જોઈએ, ત્યારે વિરોધ પક્ષે આ પ્રકારનો ખોટો મુદ્દો વિધાનસભામાં રજૂ કરવો ના જોઈએ। આ સિવાય આવતીકાલે નિયમ 116 મુજબ ઓલરેડી આ તમામ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે, ત્યારે આજે તાત્કાલિક 108નો જે નિયમ છે એ મુજબ એમને ચર્ચાનો આગ્રહ ના રાખવો જોઈએ એ પ્રકારનું સત્તાપક્ષ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે અત્યારે હાલ વિધાનસભામાં બંને પક્ષો આમને સામને જોવા મળી રહ્યા છે, જ્યાં કોંગ્રેસ હાલની સ્થિતિને લઈને વિધાનસભામાં ચર્ચા થવી જોઈએ એ પ્રકારની માંગ સાથે અડગ જોવા મળી રહ્યું છે, તો સામે પક્ષે સરકાર છે એમનો દાવો એ પ્રકારનો છે કે આ એક મહત્વનું બિલ યુસીસીનું બિલ આવવાનું છે અને એ બિલની ચર્ચા વિધાનસભામાં કોંગ્રેસ કરવા નથી માંગતું અને એના જ કારણે આવતીકાલે જ્યારે આ જે નિર્ણય છે એના પર તેઓ ચર્ચા કરવાના છે અને આમ છતાં પણ આજે તેઓ ચર્ચાનો આગ્રહ રાખીને યુસીસીની ચર્ચાથી ભાગવા માંગે છે એ પ્રકારની અત્યારે હાલ બાબતો વિધાનસભામાં જે છે એ ચાલતી જોવા મળી રહી છે। મહત્વની વાત એ છે કે થોડીવાર પહેલા એક જાહેર કાર્યક્રમમાં મુખ્યમંત્રી પણ પહોંચ્યા હતા અને એમના દ્વારા પણ એ દાવો કરવામાં આવ્યો છે ફરી એકવાર કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલની સ્થિતિ નોર્મલ છે। બિલકુલ, આભાર નરેન્દ્ર સમગ્ર માહિતી બદલ। તો હવે આ જે મુદ્દો છે તે ગૃહમાં પણ ઉઠ્યો છે અને આવનારા સમયમાં જોવા મળશે કે શું નવા અપડેટ્સ મળી રહ્યા છે તે જોવું રહ્યું।